ક્ષેત્ર હેઠળના રતનજીના મુવાડાની પ્રાથમિક શાળામાં ઓરડાના અભાવે ભારતનો ભાવે ખુલ્લામાં ભણવા મજબૂર। શાળાના વિદ્યાર્થીઓની સંખ્યાની સામે ફક્ત 2 જ ઓરડા ઉપયોગમાં કરી શકાય તેવા છે। જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા જર્જરિત ઓરડાનો ઉપયોગ ન કરવાનું જણાવ્યું છે, પરંતુ વિદ્યાર્થીઓને કેવી રીતે બાકીના 2 ઓરડામાં બેસાડી શકાય તેવું કોઈએ વિચાર્યું નથી। એક તરફ શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવે છે અને ઠાસરા વિધાનસભા ક્ષેત્ર હેઠળના રતનજીના મુવાડા ગામની પ્રાથમિક શાળામાં બાળકોને બેસાડવાની કોઈ સુવિધા નથી। ક્યારે હોનારત બને અને બાળકોનો ભોગ લેવાય તે પહેલાં તંત્ર જાગશે ખરું? વાલીઓ અને ગ્રામજનોની રજૂઆત કચરા ટોપલીના ડબ્બામાં તો નથી નાખી દેવામાં આવીને। તો રતનજીના મુવાડા પ્રાથમિક શાળા અંગે શું કહેવા માંગો છો? ભણવાના અને બેસવામાં તકલીફ પડે છે। શું તકલીફ પડે છે ભણવામાં? બધા વર્ગખંડોને ભેગા બે। તો આ અંગે તમે શું કહેવા માંગો છો? અમારે ઓરડા જોઈએ બેટા છોકરો, અમારે ઓરડા જોઈએ બોલો છોકરો, અમારે ઓરડા જોઈએ, એમ કહેજો અમારે ભણવું છે, અમારે ભણવું છે, અમારે વર્ગખંડ જોઈએ છે, અમારે ભણવું છે, અમારે વર્ગખંડ જોઈએ છે, અમારે ભણવું બોલો, અમારે ભણવું છે, અમારે વર્ગખંડ જોઈએ છે। શું નામ છે બેન તારું? મિત્તલ તું ક્યાં ભણે છે? રાસડા તંજીના મોણ તો તમને સ્કૂલમાં શું તકલીફ પડે છે? બેસવાની, શું બેસવાની તકલીફ છે? બધા ધોરણોને ભેગા બેસ, તો આના કારણે તમને શું થાય છે? ભણવામાં તકલીફ થાય છે। તો આ અંગે તમે શું કહેશો? મોટા અમને મોટા રૂમમાં બોલી જા બધું, તું ફરીથી બોલી જા। બેન શું નામ છે તમારું? આ રતનજીના મુવાડા પ્રાથમિક શાળા અંગે શું કહેવું છે તમારું? આ ઓરડાઓમાં બધે રૂમમાં પાણી પડે છે, કઈ તકલીફ બહુ છે, છોકરાઓને બેસવાની પણ તકલીફ છે, છોકરાઓને બેસાડવા કંઈ અહીંયા આગળ અમારે એક ક્લાસમાં 3 ધોરણના છોકરાઓને બેસાડવા પડે છે અને તેની સાથે બીજા છોકરાઓને તકલીફ પડે છે। સાહેબો વારંવાર મિટિંગ કરે છે, કલેક્ટર સાથે જવાનું પણ સાહેબો ગોઠવે છે, કલેક્ટર કંઈ જવાબ આપતા નથી। બરાબર આ છે? શાળાની અંદર તમારા જે બાળકો આવે છે એ લોકોને હાલમાં ક્યાં બેસાડવામાં આવે છે? હા, હાલમાં નીચે બેસાડવામાં, ખુલ્લી જગ્યામાં બેસાડવામાં આવે છે। હવે વરસાદ આવે તો અમારે કરવું શું? છોકરાઓને 2 થાય એટલે છોકરાઓને પહેલા બીજા વાળાને તો છોડી મૂકે, એમનો બેસ તો અધૂરો જ રહે ને, એમ ત્રીજા વાળા લગીને છોડી મૂકે અમને છોકરાઓને, અને આ બીજા બધા છોકરાઓને નીચે બેસાડે। આ પાણીમાં બેસાડવા કંઈ આ જગ્યાઓમાં તમે જુઓ તો આ બધામાં પાણી ટપકે છે। હવે કરવું શું? બરાબર છે? અને આમ કેમેરા સામે જોજો બેન, હો આ બાજુ। શું નામ છે બેન તમારું? તો તમે આજે અહીંયા કેમ આવ્યા છો? આ છોકરાઓનો શું પ્રશ્ન છે? છોકરાઓ ભણાવવાનું પછી બેસવાની પ્રોબ્લેમ હોય, બેસવા માટેનો શું પ્રોબ્લેમ છે? ભાઈ બેસવાની જગ્યાઓ નહીં, રૂમો નહીં, બાકી આ છોકરાને બેસાડવા કંઈ એમ આ તક। શું નામ છે બેટા? કયા ધોરણમાં ભણું છું તું? કયા ગામમાં? તો આજે તમને સ્કૂલમાં ભણાવવામાં આવે છે તો ક્યાં બેસાડવામાં આવે છે? નીચે બહાર, તો એના કારણે તમને ભણવામાં તકલીફ પડે છે। તો આ અંગે તમે શું કહેશો? રૂમો નથી, રૂમો નથી, મોટા ઓરડાઓ, મોટા ઓરડાઓ। શું નામ છે વડીલ આપનું? ચૌહાણ સોમાભાઈ। તો આ રતનજીના મુવાડા પ્રાથમિક શાળા અંગે આપ શું કહેવા માંગો છો? સાહેબ અત્યારે સ્કૂલનું એટલી વિકટ પરિસ્થિતિ કે છોકરાના બાળકોને વરસાદમાં બિહારવાની વારી છે। બહાર કયા કારણે વરસાદમાં બેસાડવા પડે છે? રૂમના ઓરડા બિલકુલ બેકવર્ડ છે, બિલકુલ છોકરો બિહાડાયું પહોંચેલો જ નહીં ઓરડાઓ। આપે આ અંગે કોઈને રજૂઆત કરી છે ખરી? રજૂઆતો ઘણી વખત કરી છે, ક્યાં રજૂઆતો કરી અને કેવું આપણને રિસ્પોન્સ મળ્યો? તાલુકા કક્ષાએ કરી છે, જિલ્લા લેવલે કરી છે, એ બધી કરી છે, કોઈ જગ્યાએથી જવાબ આપણને મળ્યો નથી। આ બધી